નમસ્કાર દર્શક મિત્રો, સચેન હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું વૈશાલી પુવારું સ્વાગત છે આપ સૌનું. કરીશું નજર આજના સમાચાર પર. જૂનાગઢ વંથલી તાલુકાના ટીનમસ ગામમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે અનોખી એકતા જોવા મળી. શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી. વાંથલીમાં 14થી વધારે તાજા બનાવ્યા હતા. તાલુકાના ગામોમાં તાજા બનાવ્યા હતા. પરંપરાગત રીતે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષો પહેલા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો પોતાની મન્નત પૂર્ણ કરવા માટે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. હઝરત ઇમામ હુસૈનની યાદમાં મહોરમ પર્વની ઉજવણી કરાઈ છે, ત્યારે વર્ષમાં 1000 લોકોને દર્શન થાય છે. એ પણ મહોરમ માસના 10 દિવસ નિયત કરી ગામના લોકો, હિન્દુ મુસ્લિમ સમાજના લોકો અહીં દર્શન કરવા ઉમટી પડે છે, જેમાં કોમી એકલાસભર્યું વાતાવરણ જોવા મળે છે. ટીનમસ ગામે તાજા મહોરમ પર્વની ઉજવણી નિમિત્તે હિન્દુ મુસ્લિમ કોમી એકતા ભાઈચારા સાથે વર્ષોથી સાથે મળીને ઉજવણી કરવામાં આવે છે. સંવાદદાતા રહીમ કારાવત, સચેન હિન્દુસ્તાની ન્યૂઝ, વંથલી, જૂનાગઢ. આજરોજ ટીનમસ ગામે તાજિયા મોહરમ નિમિત્તે કોમી એકતાનું ઉદાહરણ વર્ષોથી આજ પરંપરા આવી આવે છે કે જે હિન્દુ મુસ્લિમ સાથે મળી અને તાજિયા મોહરમનો ભાઈચારો રાખી અને કોમી એકતાનું પ્રતીક રીતે આજે ટીનમસ ગામે તાજિયા અને મોહરમ એકી સાથે મળી અને તાજિયા મોહરમ ઉજવીએ છીએ.